શ્રદ્ધાથી, પ્રસન્ન ચિત્ત મનથી આ કથાને સાંભળજો. જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હે એકાદશી માતા, હે ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ, હે વિષ્ણુ ભગવાન લક્ષ્મીપતિ, જે કોઈ આ કથા સાંભળે, કહે, હોકારો ભરે, તેના પર તમારી કૃપા સદાય રાખજો. સુખ સંપત્તિ, સારું આરોગ્ય પ્રદાન કરજો તમારા ભક્તોને, એવી મારી પ્રાર્થના છે. અને એવા ભાવ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. એનું નામ સાવિત્રી હતું. અને સાવિત્રી ડોશીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા. બિચારા સાવિત્રી ડોશીમાનું આ દુનિયામાં કોઈ જ ન હતું. એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં ને ગરીબીમાં તે દિવસો વિતાવી રહ્યા હતા. પણ એ દિલના મનના બહુ સાચા હતા, ચોખ્ખા હતા. અને જે પણ કોઈ એને કામ બતાવે, ચીંધે, તો એના કામ કરી દેતા હતા. કેમ કે એમના બિચારોનું તો કોઈ હતું જ નહીં. જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે તે લઈ લે અને એનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું. તો એક વારની વાત છે. એના ગામમાં એક સાધુ મહાત્મા કાશી બનારસથી આવ્યા, જ્ઞાન આપવા, પ્રવચન આપવા, ઉપદેશ આપવા. બધા જ ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા જતા અને સાંભળીને પછી બધા લોકો ગામના ઘરે આવી જતા. તો એ લોકો આડોશ પાડોશમાં પણ આ સાધુજીના પ્રવચનની વાત કરતા હતા બધીએ. તો સાવિત્રી ડોશીમાએ પણ એવું સાંભળ્યું કે એક વિદ્વાન સાધુ મહાત્મા આપણા ગામમાં પ્રવચન આપવા આવ્યા છે. બધાના લોકોથી મુખેથી આવી વાત સાંભળી તો એ ડોશીમાના મનમાં પણ ઈચ્છા થઈ, જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળે, જ્ઞાનના ઉપદેશ સાંભળે અને તેના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે. હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ કમસે કમ મારો આગલો જન્મ તો સુધરી જાય, માટે હું સાધુ પાસે જરૂર જઈશ. આમ ડોશીમાએ વિચાર્યું. હવે ડોશીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર જ્ઞાન આપે છે, ખૂબ જ્ઞાનની વાતો સમજાવે છે. અને સાવિત્રી ડોશીમા બહુ ધ્યાનથી પ્રવચન સાંભળી રહ્યા છે. જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા જ લોકો પોત પોતાના ઘરે ચાલ્યા ગયા. પણ ડોશીમા પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે ગયા અને હાથ જોડીને પ્રણામ કરી એમની પાસે બેસી ગયા. મહાત્માએ જ્યારે ડોશીમાને જોયા તો એ સમજી ગયા કે આ તો બહુ દુઃખી છે. મહાત્માજીએ સાવિત્રી ડોશીમાને કહ્યું કે ડોશીમા, બોલો, શું કામ છે તમારે? તમે આટલા દુઃખી કેમ છો? કઈ વાતનું દુઃખ છે તમે? સાવિત્રી ડોશીમાના આંખોમાં તો આંસુ આવી ગયા અને રડતા રડતા બિચારા બોલવા લાગ્યા કે હે મહાત્મા, હું તમને શું કહું, શું બતાવું? મારા દુઃખનું તો કોઈ અંત જ નથી. મારા દુઃખ તો બહુ વધારે છે. મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને બચી શકે છે, બચી જાય છે, પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી. જો મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસ થઈ ગયા. મારા કાકા બાપાએ મને પાળી પોસીને મોટી કરી અને રૂખો સુખો રોટલો ખવડાવીને મારી પાસે ઘરના કામકાજ કરાવીને સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો. અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા. પણ મારા દુર્ભાગ્યએ અહીં પણ મારો સાથ ન છોડ્યો. મહાત્માજી, એક જ વર્ષની અંદર મારા પતિનું મૃત્યુ થયું અને સાસરી વાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા સાસરી વાળા લોકો મને બોજ સમજતા હતા. એના મનમાં મારી કોઈ જગ્યા ન હતી. એ મને બોજ સમજવા લાગ્યા. એટલે એમણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. પછી હું રડતા રડતા મારા પિયરમાં ચાલી ગઈ. મારા પિયરમાં પણ મને મારા કાકા બાપા, મોટા બાપાએ મને ન રાખી. હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને રહેતી હતી ને, એવી જ રીતે અત્યારે પણ કામકાજ કરીને રહીશ અને મને મારા કાકા બાપાનો
આશરો મળી જશે. પણ હું મારા પિયર ગઈ તો મારા કાકા બાપાએ મને રાખી નહીં, મને કલંકીની કહીને ઘરેથી નીકાળી દીધી. મને કોઈ રાખવા માટે તૈયાર ન હતું. માટે હે મહાત્મા, મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું છે. મહાત્માજી આ આખી દુનિયામાં મારું કોઈ નથી કે જેને હું મારું કહી શકું. આમ આટલું બોલીને સાવિત્રી ડોશીમાં તો જોર જોરથી બિચારા ફૂટીને રડવા લાગ્યા. અને પછી કહે છે કે મહાત્માજી, આ જીવન તો મેં જેમ તેમ કરીને દુઃખમાં વિતાવી દીધું, પણ હું એવું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય. આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો, કોઈ ઉપાય બતાવો જેનાથી મને સદગતિ મળે. સાવિત્રી ડોશીમાની વાત સાંભળીને મહાત્માજી ડોશીમાને કહે છે કે તમે એકાદશીનો ઉપવાસ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો. 26 એકાદશીના ઉપવાસના વ્રત કરશો, પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરી દેજો. એકાદશીના વ્રત કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે, તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે. ડોશીમાએ મહાત્માજીને કહ્યું કે હે મહાત્માજી, એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, કેવી રીતે કરવામાં આવે છે, બતાવી દો મને. ત્યારે મહાત્માજી ડોશીમાને કહે છે કે હે ડોશીમા, મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષની અને એક વદ પક્ષની. હે ડોશીમા, તમે બંને એકાદશીનું વ્રત કરો. જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરો અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો ઉદ્યાપન કરો. આટલી વિધિ પૂછ્યા બાદ સાવિત્રી ડોશીમા એમના ઘરે આવી ગયા. ડોશીમાના પાડોશમાં એક જમના નામના ડોશીમા પણ રહેતા હતા. જે પાડોશી હતી એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખતી હતી. કારણ કે સાવિત્રી ડોશીમા ગરીબ તો હતા પણ મનના સાચા હતા, શુદ્ધ હતા. ગામના લોકો સાવિત્રી ડોશીમાને માન આપતા હતા, સન્માન આપતા હતા. આ વાત પેલા પાડોશન જમના ડોશીમાને ગમતી ન હતી. હવે સાવિત્રી ડોશીમા એમના ઘરે આવી ગયા અને એકાદશીનું વ્રત કરવા લાગ્યા. જ્યારે તે એકાદશીના વ્રત કરે, પૂજા પાઠ ઉપવાસ કરે, મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે, તો એના પાડોશમાં રહેતા જમના ડોશીમા એને જોતા હતા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ખબર નહીં સાવિત્રીએ શું ચાલુ કર્યું છે, શેના પૂજા પાઠ કરે છે, જરૂર કઈ ને કઈક તો કરે જ છે. મારે આ વાતની ખાતરી તો કરવી જ પડશે. તો એક દિવસ સાવિત્રી ડોશીમા એકાદશીના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશીની વાર્તા વાંચી રહ્યા હતા. તો તેની પાડોશન જમના ડોશીમા એની પાસે આવી અને કહેવા લાગ્યા કે અરે બહેન સાવિત્રી, આ શું કરી રહી છે? ક્યાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને ક્યાં દેવતાનું પૂજન કરી રહ્યા છો? મને કહો ને. ત્યારે સાવિત્રી ડોશીમાએ જમના ડોશીમાને કહ્યું કે બહેન, હું તો એકાદશીનો ઉપવાસ કરું છું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું. આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષ મળે છે અને જીવનભરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને જમના ડોશીમા બોલ્યા, સાવિત્રી બહેન, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે? મને પણ આ વ્રતની વિધિ બતાવો. એટલે સાવિત્રી ડોશીમા બોલ્યા કે બહેન, મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક વદ પક્ષમાં, એક સુદ પક્ષમાં. આ બંને એકાદશીએ ઉપવાસ કરવાનો છે. આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ કરવું, ભજન કીર્તનમાં રાત વિતાવી. 26 એકાદશીના ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉદ્યાપન ઉજવણું કરવું. ઉજવણામાં જે એકાદશી 26 હોય છે, જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી આવે છે, ત્યારે 26 જોડી બ્રાહ્મણોને ભોજન જમાડી પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવામાં આવે છે. ત્યારે જમનામાં કહે છે કે બહેન, તમે આ વ્રત તમને કોણે બતાવ્યું? ત્યારે સાવિત્રી ડોશીમા બોલ્યા કે જમના બહેન, આપણા ગામમાં મહાત્માજી એક સંત આવ્યા હતા પ્રવચન દેવા, જ્ઞાન આપવા. તેમણે આ વિધિ મને બતાવી છે
અને એ જ વિધિ મેં તમને કહી. બહેન, તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો. આ સાંભળી જમના ડોશીમાં એના ઘરે પાછા ચાલ્યા ગયા. પાછો કોઈ પ્રશ્ન જમના ડોશીમાના મનમાં આવ્યો તો પાછા એ સાવિત્રી ડોશીમાના ઘરે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન, તમારી કેટલી એકાદશી થઈ છે? તો સાવિત્રી ડોશીમાં બોલ્યા કે મારે તો 14 એકાદશીના વ્રત થયા છે. એ દિવસથી જ જમના ડોશીમાં સાવિત્રીમાં સાથે એકાદશીના વ્રત ઉપવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા. કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું ન હતું. એ તો માત્ર દેખાદેખી માટે સાવિત્રી માં સાથે એકાદશીનું વ્રત કરતા હતા. કેમ કે સાવિત્રી માનું ગામમાં બહુ સન્માન હતું, બહુ માન હતું. ગામના લોકો સન્માન કરતા હતા અને તેના ઘરમાં અન્ન ધનની કોઈ કમી હવે રહી ન હતી. એમનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું. આ બધું જોઈ અને એમને પણ વ્રત કરવાનું વિચાર્યું ઈર્ષાથી. જમના ડોશીમાએ ઈર્ષાથી વ્રત કરવું એવો મનમાં ભાવ હતો એને. સાવિત્રી ડોશીમા ની ભગવાનની કૃપાથી બધું જ સારું હતું. ભગવાનની કૃપા એના પર વરસવા લાગી હતી. ત્યારે આ બધું જોઈ જમનામાં વિચારવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા પર પણ થઈ જશે. તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી. હવે જ્યારે સાવિત્રી ડોશીમાના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી ડોશીમાએ એકાદશીના વ્રતનું ઉજવણું કરી રહ્યા હતા. એ ગામમાં 26 બ્રાહ્મણીને જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી ડોશીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધું. પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું. ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કર્યા. પછી જ બ્રાહ્મણોને જે નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે તેમને બોલાવ્યા. ભોજન જમવા માટે બ્રાહ્મણો તેની પત્ની સાથે આવ્યા. પછી ડોશીમાએ તેમને આદર સન્માનથી બેસાડ્યા અને પ્રેમથી ભોજન કરાવ્યું, પીરસ્યું અને પ્રેમથી ખવડાવ્યું. હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર, પૈસા દાન આપ્યું. હવે જો જમના ડોશી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા અને એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો મારી પાડોશણ સાવિત્રીના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા છે. હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે? એ દિવસે જમનામાનું મન દુઃખી થઈ ગયું. તેને એ દિવસે ઊંઘ પણ ન આવી. ત્યારે અડધી રાતે એ જુએ છે કે સાવિત્રી ડોશીમાના આંગણામાં બહુ તેજ પ્રકાશ પડ્યો છે, ફેલાઈ રહ્યો છે અને જમનામાં તેની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને જોવા લાગ્યા. તો જમનામાએ જ્યારે જોયું તો તેને તો વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોશીમાને તો લેવા માટે વિમાન આવ્યું છે અને ભગવાનના દૂતો આવ્યા છે. સાવિત્રીમાં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી રહ્યા છે. આ જોઈને જમના ડોશીના મનમાં લાલચ આવી ગઈ. એને વિચાર્યું કે મારી પાડોશણને લેવા માટે તો દેવદૂત વિમાન લઈને આવ્યા છે. એ તો સ્વર્ગ ચાલી જશે અને હું અહીં ને અહીં રહી જઈશ. મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ. હવે જે જમના ડોશીમાં હતા એ ધાબળો ઓઢીને આવ્યા અને ચૂપચાપ સંતાઈને આવીને વિમાનની પાછળ લટકી ગયા. જ્યારે દેવદૂત વિમાન લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનના ઝટકા વાગવા લાગ્યા. વિમાનમાં ઝટકા આવવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોશીમાં લટકેલા છે. ત્યારે ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે આ ડોશીના મનમાં લાલચ જાગી છે. તેણે હજી સુધી 26 એકાદશીના વ્રત પૂરા નથી કર્યા, માટે તેને સ્વર્ગ ન મળી શકે. ત્યારે દેવદૂતોએ જમના ડોશીમાને નીચે ધક્કો મારીને પાડી દીધા. ત્યારે જમનામાં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા, જેનાથી તેના પ્રાણ પંખીરું ઉડી ગયા. હવે જમના ડોશીમાના તો પ્રાણ નીકળી ગયા, પણ એની જે આત્માને મુક્તિ ન મળી. કેમ કે એના મનમાં લાલચ હતી, એનું મન શુદ્ધ ન હતું. તેને શ્રદ્ધા ભાવથી એકાદશીના વ્રત નતા કર્યા. એ તો માત્ર સાવિત્રી ડોશીને જોઈ દેખાવો કરતા હતા કે તે કરે એવું હું પણ કરું તો મને પણ ગામવાળા માન આપે, મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે.
તેની અંદર ઈર્ષાનો ભાવ હતો, માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર વડના ઝાડ પર પ્રેત પિચાસની યોનિમાં આવી ગયા. પિચાસની યોનિ પિચાસ બની ગયા. મર્યા બાદ તેને પિચાસ યોનિ મળી અને આ બાજુ વિમાનમાં બેઠેલા સાવિત્રી ડોશીમાં સ્વર્ગમાં ગયા. આવી રીતે સાવિત્રી માને એની સાચી શ્રદ્ધા લગ્ની ભક્તિથી એકાદશીના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ જમના ડોશીમાં પિશાચ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પિશાચની યોનિમાં એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા. હવે એક વારની વાત છે, ગામની અમુક સ્ત્રીઓ જે હતી એ એકાદશીના વ્રત કરતી હતી, માટે એકાદશી હતી એ દિવસે એટલે એકાદશી વ્રતનું સ્નાન કરવા માટે ગંગાના ઘાટ પર આવી. એ જ ગંગાના ઘાટ પર વડનું ઝાડ હતું અને એ ઝાડમાંથી અમુક અજીબ અવાજ એ સ્ત્રીઓએ સાંભળ્યો. ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળી અને ડરી ગઈ અને બોલી કે ચાલો બહેનો, અહીં તો પાછા ચાલો, અહીંથી ચાલો. લાગે છે કે આ વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કોઈ લાગે છે, કોઈ પિચાસ લાગે છે. તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી, અરે આપણે શું બગાડી એ આપણું શું બગાડી લેશે? એ શું ભગવાનથી મોટું છે કઈ? આપણે તો એકાદશીના વ્રત કરીએ છીએ, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ. ચાલો જઈને જોવું જોઈએ અને પૂછવું જોઈએ કે એ કોણ છે. ત્યારે બધી સ્ત્રીઓએ હિંમત કરી અને એ વડના ઝાડ પાસે ગઈ અને પૂછવા લાગી કે અરે તમે કોણ છો? ભૂત છો કે પ્રેત છો કે ડાકણ છો કે પિશાચ છો? કોણ છો? અમારાથી તમને શું જોઈએ છે? ત્યારે એ પિશાચ બનેલા જમના ડોશીમાં બોલ્યા કે બહેનો, હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોનિમાં છું. પછી જમના માએ તેની પૂરી જીવનની કહાની એ સ્ત્રીઓને સંભળાવી કે કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એને કેવી રીતે ધક્કો માર્યો. આ બધી જ વાત એ સ્ત્રીઓને સંભળાવી. આ સાંભળી એ સ્ત્રીઓ બોલી કે તમે પિશાચ યોનિમાં દુઃખ ભોગવી રહ્યા છો, પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે? ત્યારે જમના ડોશીમાં બોલ્યા કે બહેનો, તમે મને મુક્તિ અપાવી શકો છો. જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે. ત્યારે એ સમયે એ જગ્યા પર 12-13 સ્ત્રીઓ હતી. તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર, વ્યવહારિક, જ્ઞાનવાળી હતી, બહુ પૂજા પાઠ અને સત્સંગ કરનારી હતી. એણે તેની સાથે આવેલી બહેનોને કહ્યું, અરે બહેનો, જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચ યોનિમાંથી આ મુક્તિ મેળવી લે છે, આ પિશાચનીને મુક્તિ મળી જાય છે, તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ. આ તો મોટા ધર્મનું કામ છે. આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ. જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે. પછી એ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હતી એમણે ગંગાજીના ઘાટ પર એકાદશીનું સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. અને જે માઘ માસની જે જયા એકાદશી હતી તો એમણે હાથમાં જળ, કુશ એટલે કે જે ડાભ આપણે કહીએ છીએ એ અને તલ લીધા અને તેમને એકાદશીનું વ્રત અર્પણ કર્યું. એનું પુણ્ય ફળ એ પિશાચ બનેલા જમના માને સોંપી દીધું, જેનાથી પિશાચ યોનિમાંથી જમના માને મુક્તિ મળી ગઈ. જમના માએ એ પિશાચની યોનિનો દેહ ત્યાગી ને સુંદર દિવ્ય દેહ ધારણ કર્યો. કિંમતી અને અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી, ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા. અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ. તેમના જીવનમાં ખુશહાલી આવી. જેને પુત્ર સંતાન ન હતા તેને સંતાન પ્રાપ્તિ થઈ. જેના ઘરમાં અન્ન ધનની કમી હતી તેના ઘર અન્ન ધનથી એના ભંડાર ભરાઈ ગયા. અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ ગઈ. તો મિત્રો,
એકાદશીના વ્રતનો બહુ મહિમા છે. હે વિષ્ણુ ભગવાન, હે મહાલક્ષ્મી, જેવી રીતે તમે સાવિત્રી મા પર કૃપા કરી અને એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, તેની બધી મનોકામના પૂરી થઈ, જેવી રીતે જમના માને પિચાસ યોનિમાંથી મુક્તિ આપી, એવી જ રીતે જે આ કથા કહે છે, સાંભળે છે અને જે હોંકારો ભરી રહ્યા છે, એની બધી જ મનોકામના પૂરી કરજો. તેમના બધા જ પાપ નષ્ટ કરજો, તેમને સદબુદ્ધિ આપજો, તેમના ઘર ધન ધાન્યથી પુત્ર પૌત્રથી ભરી દેજો, સારું આરોગ્ય પ્રદાન કરજો. જય ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી, જય એકાદશી માતા. 11 દેવીની કથા સાંભળીશું. એક સમયની વાત છે. એક રાજાને 2 દીકરીઓ હતી. તેમાં નાની દીકરી હંમેશા 11 માતાનું વ્રત કરતી હતી. બધા જ લોકો નાની દીકરીના બહુ વખાણ કરે, બહુ પ્રશંસા કરે. તે ભક્તિભાવ વાળી હતી અને શાંત હતી, નિર્મળ સ્વભાવની હતી. અને આ કારણથી મોટી બહેન નાની બહેનથી બહુ ઈર્ષ્યા કરતી હતી. એક દિવસ પાડોશી દેશનો રાજા મોટી દીકરીને જોવા માટે આવ્યો. લગ્ન લાયક દીકરીઓ થઈ ગઈ હતી, માટે દીકરીને જોવા માટે રાજકુમાર એક આવ્યો. પરંતુ તે રાજાની મોટી દીકરીની જગ્યાએ નાની દીકરીને પસંદ તેને આવી ગઈ. મોટી ના આવી અને નાની પસંદ આવી ગઈ. મોટી બહેનને આ સારું ના લાગ્યું, એટલે હવે તો તેની બળતરા વધારે ને વધારે વધી. તેની નાની બહેનથી તે વધારે વળવા લાગી, ઈર્ષ્યા કરવા લાગી, એને નફરત કરવા લાગી. અને આ ઈર્ષ્યાના કારણે તે મોટી બહેન નાની બહેનને અલગ અલગ રીતે ઘણી વાર મારવાના ઉપાયો પણ કરતી રહેતી હતી. બહુ વાર એને મારવાની કોશિશ કરી. એક દિવસ તેણે લાડવામાં ઝેર ભેળવીને તેને નાની બહેનને ખવડાવવાની કોશિશ કરી. તો બીજી વખત એણે માટલામાં એક ઝેરીલો સાપ મૂકીને નાની બહેનના રૂમમાં મૂકી દીધો છે. એકવાર તેની નાની બહેનને કૂવામાં પાણી ભરવા માટે લઈ જાય છે અને દગાથી કૂવામાં ધક્કો મારી દે છે. અને બધી જ વખત વારંવાર માતા 11 તેને બચાવી લેતા હતા, કેમ કે તે 11 માતાની પરમ ભક્ત હતી. હવે મોટી બહેન તો બહુ પરેશાન થઈ ગઈ કે અરે, આને તો ગમે એટલી વાર મારવાની કોશિશ કરું છું, પણ આ તો મરતી જ નથી ને. એક દિવસે તેની નાની બહેનને કહે છે, વાત વાતમાં મીઠી મીઠી વાતોમાં ફસાવી અને નાની બહેનને કહે છે, મારી વહાલી બહેન, ભગવાને આપણને બધું જ આપ્યું છે, પણ ભગવાને આપણા બધાનું જ મૃત્યુ કોઈને કોઈ રીતે લખ્યું જ છે. આપણો જન્મ છે તો આપણું મરણ પણ છે, કોઈના કોઈ રીતે આપણું મૃત્યુ લખ્યું જ હશે ને. પણ શું તને ખબર છે કે તારું મૃત્યુ કેવી રીતે થવાનું છે? આમ વાત વાતમાં ફોહલાવી ફૂસલાવી અને એની નાની બહેનને બધું પૂછી લે છે. નાની બહેન બહુ સીધી હતી, ભોળી ભલી હતી. એ આની ચતુરાઈ ઓળખતી નથી, એટલે એણે કહી દીધું કે મારા પ્રાણ પાળેલા પોપટના ગળામાં જે હાર છે તેમાં મારા પ્રાણ અટકેલા છે. જો કોઈ પણ વ્યક્તિ એ પોપટને મારી નાખે અને એના ગળાનો હાર, જે એના ગળામાં હાર છે, એ કોઈ પહેરી લે તો મારું મૃત્યુ થઈ જશે. અને જો કોઈ એ હારને ઉતારીને ક્યાંક મૂકી દે તો હું પાછી જીવતી થઈ જઈશ. એ દિવસની રાતથી નાની બહેન તેના પિતા પાસે ગઈ. એ દિવસે રાતે એના પિતા પાસે ગઈ અને કહે છે કે પિતાજી, મને એક શક છે, શંકા છે કે જો હું મરી જઈશ તો મને બાળવાની જગ્યાએ મારી લાશને આપણા જૂના મહેલમાં એક પલંગ ઉપર સુવડાવી દેજો. જો હું મરી જાઉં તો આવું તમે કરજો. એટલે તેના પિતા બોલ્યા કે મારી વહાલી દીકરી, તું આવું કેમ બોલી રહી છે? આવું અશુભ કેમ બોલી રહી છે? 2 દિવસની અંદર તો તારા લગ્ન છે, 2 દિવસ પછી તો તું પરણી જવાની છું, તો આવું અશુભ ન બોલ. આ સાંભળી નાની દીકરી કહે છે, પિતાજી, સમયનો શું ભરોસો છે. આમ કહી તે ચાલી જાય છે. અને આમ લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નના દિવસે મોટી બહેન નાની બહેનના પાળેલા પોપટને શોધે છે. 2 દિવસથી એ પોપટને શોધી રહી હતી, છતાં ન મળ્યો. પણ લગ્નના દિવસે પણ એ મોટી બહેન
હજી પોપટને જ શોધી રહી છે, પણ તેને પોપટ ક્યાંય મળતો નથી. એટલામાં દરવાજા સુધી જાન આવી પહોંચી અને આમ વરમાળાનો પણ સમય થઈ ગયો અને વરમાળાનો રિવાજ પણ રસમ પણ પૂરી થઈ. ફેરા ફરવાનો સમય થયો. ફેરા ચાલુ થયા. એવામાં મોટી બહેનને શોધતા બહેનનો પેલો પોપટ મળી ગયો. જેના ગળામાં હાર હતો એ પોપટ મળી ગયો. હજી આ નાની બહેને 3.5 ફેરા ફર્યા હતા અને તે મોટી બહેને નિર્દયતાપૂર્વક પોપટને મારી નાખ્યો અને તેના ગળામાંથી હાર ઉતારીને પોતે પહેરી લીધો. હવે આ તરફ નાની બહેન રાજકુમાર સાથે ફેરા લઈ રહી હતી તો એના હજી 3.5 ફેરા પત્યા હતા. પણ જેવો જ પેલીએ પોપટના ગળામાંથી હાર કાઢીને પહેરી લીધો એવી જ અહીં ફેરા ફરતા ફરતા નાની બહેન બેભાન થઈ, બેહોશ થઈ જમીન પર પડી ગઈ. આ જોઈને જાનવાળા જાનૈયાઓમાં બધામાં અફડાતફડી ફેલાઈ ગઈ. હાહાકાર મચી ગયો કે રાજકુમારીને શું થઈ ગયું. બધા જ ડરી જાય છે. ત્યારે નાની દીકરીના પિતા હકીમ વૈદને બોલાવે છે એનો ઉપચાર માટે. અને નાની બહેને એના પિતાજીને કહ્યું હતું કે એને જૂના મહેલના પલંગ પર સુવડાવી દે. એટલે નાની રાજકુમારી બેભાન થઈ ગઈ છે તેને લઈ જઈને જૂના મહેલમાં ખાટ પર પલંગ પર સુવડાવી દેવામાં આવે છે. ત્યાં વૈદ હકીમોને બોલાવ્યા છે અને પછી એ વૈદ હકીમો રાજાને કહે છે, નાની દીકરીની તપાસ કરી અને કહે છે કે અમે તો અમારા જીવનમાં આવો બનાવ, આવી ઘટના પહેલી વાર જોઈ છે કે આ રાજકુમારી તો ન મરેલી છે કે ન જીવતી છે. આ એક જીવતી લાશ સમાન છે. હકીમની વાત સાંભળી રાજા હેરાન થઈ ગયો. અરે આ શું, આવું કેમ? પછી એ રાજા કહે છે કે તમે બહાર જઈને કહો કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, થોડી વારમાં સ્વસ્થ થઈ જશે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. જો તમે આવું નહીં કરો તો હું તમને લોકોને મૃત્યુદંડ આપીશ. રાજા હકીમ વૈદોને આવું કહે છે અને બહાર મોકલે છે. હકીમે રાજાના કહ્યા પ્રમાણે જાનવાળાઓને રાજકુમારને એવું જ કહે છે કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. હવે એવામાં મોટી છોકરી, રાજાની મોટી દીકરી ત્યાં મહેલમાં, જૂના મહેલમાં જ્યાં નાની બહેનને સુવડાવી છે અને આ રાજા છે, એના પિતા છે, ત્યાં આવે છે. અને મોટી દીકરી એના પિતાજીને કહે છે, રાજાને કહે છે કે મને નાની બહેનના મરવાનું બહુ દુઃખ છે પિતાજી, અને એનાથી પણ વધારે દુઃખ મને એ વાતનું છે કે આપણા આંગણેથી જાન પાછી જતી રહેશે તો તમારી બહુ બદનામી થશે. પિતાજી, તમે એવું કરો, મારા લગ્ન રાજકુમાર સાથે કરાવી દો. આનાથી જાન પણ પાછી નહીં જાય અને તમારી ઇજ્જત પણ બચી જશે. રાજાને તેની મોટી દીકરીની વાત બરાબર લાગી. પછી મોટી દીકરીને નાની દીકરીના કપડાં પહેરાવીને મંડપમાં બેસાડી દીધી. પરંતુ જે રાજકુમાર પેલી નાની દીકરીને પરણતો હતો તેને ખબર પડી ગઈ કે આ મારી પત્ની નથી અને બોલ્યો કે આ મારી પત્ની નથી. મારી પત્ની જ્યારે બોલે છે ત્યારે તેના મુખમાંથી, તેની વાણીમાંથી મધુર વાણી અને ફૂલ વરસે છે. પણ બધાએ બહુ સમજાવ્યો રાજકુમારને. એની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો, પણ બધા લોકોએ, એના પિતાએ, આ રાજાએ, બધાએ બહુ સમજાવ્યો, બહુ મનાવ્યો. પણ બળજબરીથી પછી રાજકુમાર પણ માની ગયો અને 3.5 ફેરા મોટી રાજકુમારી સાથે ફરી લીધા. એના મન તો ન હતું, પણ છતાં પણ બધાના કહેવા પ્રમાણે એણે મોટી દીકરી સાથે, મોટી રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. 3.5 ફેરા એની સાથે ફર્યું. મોટી દીકરીને રાજકુમાર સાથે વિદાય કરી દેવામાં આવી. પણ રાજકુમાર મોટી રાજકુમારીના હાથથી ના તો પાણી પીવે છે અને ના તો એની સાથે કોઈ વાતચીત કરે છે અને ના કોઈ પણ વાર એના હાથનું ભોજન પણ ખાય છે. પાણી પણ એના હાથથી નથી પીતો, કારણ કે એને એના મનથી લગ્ન નહોતા કર્યા. રાજકુમારના મનમાં તો પેલી નાની રાજકુમારી જ વસેલી હતી. રાજકુમાર મનમાં વિચાર કરે છે કે અરે,
મારી પત્ની સાથે શું થયું હશે? તેને અચાનક આવું કેમ થઈ ગયું? થોડો સમય ગયો. એક દિવસ રાજકુમાર બહુ દુઃખી મનથી ઘોડા ઉપર બેસીને જઈ રહ્યો હતો. તો ઘોડો ત્યાં જઈને ઊભો રહી ગયો જ્યાં રાજકુમારીના અધમરી લાશ હતી, રાખવામાં આવી હતી. તેના પિતાજીના જૂના મહેલમાં આ રાજકુમારીની લાશ ત્યાં સુવડાવેલી હતી. રાજકુમાર ઘોડાને આગળ ચાલવાની બહુ કોશિશ કરે છે, પણ ઘોડો તો ચાલવા તૈયાર જ ન થયો. ઘોડો ત્યાં જ અટકી ગયો, એક ડગલું પણ આગળ ન ચાલ્યો. એટલે રાજકુમાર વિચારમાં પડ્યો કે ઘોડો અહીં કેમ રોકાઈ ગયો છે? કોઈ તો કારણ જરૂર છે, કંઈક વાત તો છે કે ઘોડો અહીંથી એક ડગલું આગળ નથી વધી રહ્યું. પછી કંટાળીને રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને મહેલ પાસે ગયો. ત્યાં એક ચોકીદાર ઊભો હતો. રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોનો મહેલ છે? તો તે ચોકીદારે કહ્યું કે આ જૂનો મહેલ છે, આ રાજાનો અમારા જૂનો મહેલ છે. એને તેનું નામ પણ દીધું. ત્યારે રાજકુમાર સમજી ગયો કે આ તો મહેલ મારા સસરાનો છે. ત્યારે રાજકુમારે અંદર ગયો. ત્યાં એક પલંગ પર કોઈ સૂતું હતું. ત્યારે રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોણ સૂઈ રહ્યું છે પલંગ પર? ત્યારે ચોકીદાર બોલ્યો કે આ રાજાની નાની દીકરી છે, નાની રાજકુમારી છે, જેના લગ્નના દિવસે તે બેભાન થઈ ગઈ હતી, બેહોશ છે, અધમરી છે, એટલે એને અહીંયા સુવડાવવામાં આવી છે. ત્યારે રાજકુમારને ખબર પડી કે આ તો મારી જ પત્ની છે, જેની સાથે મેં 3.5 ફેરા લીધા હતા. એ રાજકુમાર તો નાની રાજકુમારીને બહુ પસંદ કરતો હતો. ત્યારે રાજકુમારે ચોકીદારને કહ્યું, મારા અહીં આવવાના વિશે હું અહીં આવ્યો છું, આ જાણ તમે કોઈને જ કરશો નહીં. હું તને બહુ બધું ધન આપીશ. એટલે ચોકીદાર માની ગયો. રાજકુમાર પલંગ પાસે ગયો અને બચેલા 3.5 ફેરા તેણે પલંગ સાથે લીધા અને તે પૂરો દિવસ રાણીના પલંગ પાસે બેસી રહ્યો. જ્યારે રાત પડી એટલે નાની રાજકુમારી જીવતી થઈ, બેભાનમાંથી હોશમાં આવી. અને હોશમાં આવી તો એણે તરત જ તેના પતિને જોયો. તેના પતિને જોઈને તે બહુ રડવા લાગી. ત્યારે રાજકુમાર તેને કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા, જ્યારે ફેરા ફરતા હતા ત્યારે તો તું બેભાન થઈ ગઈ હતી, તો તારા પિતાજીએ તને ત્યાંથી ક્યાંક બીજા આ મહેલમાં મૂકી અને મારા લગ્ન તારી મોટી બહેન સાથે કરાવી દીધા, પરંતુ મેં તારી મોટી બહેનને આજ સુધી સ્વીકાર નથી કરી. હવે મને પૂરી વાત કહે કે તું બેહોશ કેવી રીતે થઈ અને હવે રાતના સમયે તું જીવતી કેવી રીતે થઈ, તું ઊભી કેવી રીતે થઈ? આની પાછળનું રાજ શું છે, રહસ્ય શું છે, મને કહે. રાજકુમારની વાત સાંભળી નાની રાજકુમારી બોલી. તેના પતિ રાજકુમારને કહે છે કે પોપટ અને હારની બધી વાત કહે છે અને એ પણ કહ્યું કે મેં આ રહસ્યની વાત માત્ર મારી મોટી બહેનને કહી હતી. મારી મોટી બહેન મને બહુ નફરત કરે છે, મારાથી બહુ ઈર્ષા કરે છે અને તેણે મને ઘણી બધી વાર મારવાની કોશિશ કરી છે, પણ મારા 11 માના વ્રતની કૃપાથી, મારા 11 માતાની કૃપાથી મને મા 11એ ઘણી બધી વાર બચાવી લીધી છે. મારા પાલતુ પોપટના ગળામાં જે હાર હતો તે રોજ દિવસમાં મારી મોટી બહેન પહેરી લે છે અને રાતે ઉતારીને મૂકી દે છે. આ કારણે હું આખો દિવસ બેહોશ રહું છું, જીવતી લાશ રહું છું અને રાતમાં હાર નીકળવાના કારણે જીવતી થઈ જાઉં છું. જો તે હાર મને પાછો મળી જશે તો હું હંમેશા માટે જીવતી થઈ જઈશ. રાજકુમાર આ સાંભળી હેરાન રહી ગયો કે કોઈ બહેન આવી રીતે કરી શકે ખરી? સગી બહેન સાથે આટલું બધું ખોટું કરી શકે ખરી? આ બધું સાંભળી પછી રાજકુમાર પૂરો દિવસ ત્યાં રહેવા લાગ્યો. રોજ જે રાજકુમારી નાની રાજકુમારી પાસે, તેની નાની રાણી પાસે આવે અને પૂરો દિવસ તેની પાસે રહે. એટલે મોટી રાજકુમારીએ દાસીઓને કહીને રાજકુમારની શોધ કરાવવા કહ્યું કે આજકાલ રાજકુમાર દિવસ રાત ક્યાં રહે છે, કેમ આવતા જ નથી? કોઈને આ વાત વિશે જાણ થઈ નહીં. બધા દાસીઓને આ વિશે પાછળ લગાવ્યા શોધવા માટે, પણ કોઈને આ વાતની ખબર પડી જ નહીં કે રાજકુમાર ક્યાં જાય છે. આમ દિવસ જતા જતા નાની રાણી ગર્ભવતી થઈ.
એટલે નાની રાજકુમારી રાજકુમારને કહે છે કે મારે દીકરો આવે કે દીકરી જે પણ આવે, પણ મારી પ્રસૂતિ રાતના સમયે થવી જોઈએ, કારણ કે દિવસમાં તો હું બેહોશ જીવતી લાશ બનીને રહું છું. આમ એ વાત કરતી હોય છે અને આમ ધીરે ધીરે સમય પૂરો થાય છે. હવે નાની રાજકુમારીનો, નાની બહેનનો, નાની રાણીનો પ્રસૂતિનો સમય આવે છે અને સંજોગવશ રાજકુમારને કોઈ કામથી બહાર ગામ જવાનું થાય છે અને તે જ સમયે નાની રાજકુમારીને પ્રસવ પીડા થાય છે. એટલે નાની રાજકુમારી માતા 11ને યાદ કરે છે, એને ખૂબ પ્રાર્થના કરે છે. એટલે માતા 11 સાક્ષાત પોતે આવે છે રાજકુમારીની સહાય કરવા અને રાજકુમારીની પ્રસૂતિ માતા 11 પોતે કરે છે. રાજકુમારીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એટલામાં ત્યાં રાજકુમાર પણ આવી ગયા. રાજકુમારે પણ માતા 11ના દર્શન કર્યા. 11 માતા બોલ્યા, રાજકુમારને કહે છે કે આ નાની રાણી, આ તારી નાની રાણી છે એ મારી પરમ ભક્ત છે, માટે આનું સદાય ધ્યાન રાખજે. જ્યારે તારો પુત્ર 5 વર્ષનો થાય ત્યારે આનો જે હાર છે તે એ તારા પુત્ર દ્વારા લાવી અને આને પહેરાવી દેજે, તારી નાની પત્નીને પહેરાવી દેજે. આમ સમય જતા જતા છોકરો રાજાનો કુંવર 5 વર્ષનો થઈ ગયો. એટલે એક દિવસ રાજકુમાર કોઈ કામથી શહેર જવાના હતા, એટલે એ રાજકુમાર શહેર ગયો. એટલે જતા સમયે રાજકુમારને તેના પુત્રને કહ્યું, રાજકુમાર તેના કુંવરને કહે છે કે બેટા, તું તારી માતાના પલંગ પાસે જ રહેજે. દિવસમાં તારી માતા બેહોશ રહે છે, માટે તું એને છોડીને ક્યાંય જતો નહીં. તું એનું પૂરું ધ્યાન રાખજે, હું જલ્દી પાછો આવી જઈશ. જ્યારે રાજકુમાર ત્યાંથી એના મહેલથી બહાર નીકળે છે, જ્યાં નાની રાણી છે ત્યાં મહેલથી બહાર નીકળે છે, તો એવામાં મોટી રાણીના જે દાસી આ રાજકુમારની જાણ લગાવવા માટે એણે પાછળ મૂક્યા હતા, તો એ દાસીઓ આ રાજકુમારને તે મહેલમાંથી બહાર નીકળતા જુએ છે. જૂના મહેલમાં જ્યાં રાણી રહેતી હતી ત્યાં બહાર નીકળતા તેને જોઈ લે છે અને તેણે તે રાજકુમારના પુત્રને પણ ત્યાં રમતો હતો એ જોઈ લીધું. એટલે મોટી રાણીના કહેવાના આદેશ પ્રમાણે તે દાસીઓએ તે પુત્રને ત્યાંથી ઉપાડી લીધો. હવે દિવસમાં તો પેલી બેભાન રહે છે, રાજકુમાર હતો નહીં, એટલે આનું ધ્યાન કોણ રાખે? તે રમતો રમતો બહાર આવ્યો, એટલે આ દાસીઓએ છોકરાને ઉપાડી લીધો અને તેના 2 કટકા કરી નાખ્યા, 2 ટુકડા કરી નાખ્યા, મારી નાખ્યો એને. અને એ ટુકડા લઈ અને એ મોટી રાણીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ એ રાજકુમારનો એક ટુકડો ઘંટલા નીચે મૂકી દીધો અને એક ટુકડો, અડધો ટુકડો એનો પલંગ નીચે, એના ખાટ નીચે મૂકી દીધો. હવે રાત પડી એટલે નાની રાણી ભાનમાં આવી. તે ઊભી થઈ રાત પડતા તેના દીકરાને શોધે છે, પણ તેનો પુત્ર એને ક્યાંય મળતો નથી. માટે તે 11 માતાને પ્રાર્થના કરે છે, યાદ કરે છે. એટલે 11 માતા ત્યાં પ્રગટ થાય છે અને એના પુત્રને શોધવાનું વચન આપે છે. પછી 11 માતા ડોશીમાનું રૂપ લઈને મોટી રાજકુમારીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ તેની દાસીઓને તે વૃદ્ધ ડોશીને ભિક્ષા આપવા માટે મોકલ્યા. પરંતુ 11 માતા ડોશીના સ્વરૂપમાં કહે છે કે મારે તો રાણીના હાથથી જ ભિક્ષા લેવી છે. આ સાંભળી દાસીઓ પાછી મોટી રાણી પાસે જાય છે અને જ્યાં એ દાસીઓ જાય છે એટલે પાછળથી 11 માતા બિલાડીનું સ્વરૂપ લઈને મહેલની અંદર આવી જાય છે અને નાની રાજકુમારીના કુંવરના 2 ટુકડા શોધે છે અને પછી એ જોડી અને એમાં પ્રાણ પૂરી દે છે. પછી 11 માતા તેને કુંવરને લઈને પાછા નાની રાજકુમારી પાસે તેના મહેલમાં આવે છે. નાની રાજકુમારી તેના દીકરાને જોઈ બહુ ખુશ થાય છે. પછી માતા અંતર ધ્યાન થઈ ગયા, 11 દેવી અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજકુમાર તેના પુત્રને નાની રાણીના પુત્રને લઈને મહેલમાં આવે છે મોટી રાણી પાસે, મોટી રાજકુમારી પાસે. અને તે મોટી રાણીને કહે છે કે જો તું આ બાળક મારા સંબંધીનો દીકરો છે, મારા દૂરના સગા છે એનો દીકરો છે,
જો તું આ બાળકને સારી રીતે સાચવીશ અને પ્રેમ કરીશ તો કદાચ એવું બની શકે કે હું તને પ્રેમ કરું, મારા મનમાં તું વસી જાય, મને તારા ઉપર પ્રેમ આવી જાય, હું તને સ્વીકારી લઉં. જો તું આ પુત્રને સારી રીતે સંભાળીશ તો. એટલે તે મોટી રાણી બહુ જ પ્રેમથી તે બાળકને મહેલમાં રાખે છે. તે તો ખુશ થઈ ગઈ. તે બાળકનું પૂરું ધ્યાન રાખે છે, એને સાચવે છે, ખવડાવે છે, રમાડે છે, પીવડાવે છે. એકવાર રાજકુમાર તેના પુત્રને કહે છે, કોઈ ના હોય એવી શાંત જગ્યા પર લઈ જાય છે અને કહે છે કે તું મોટી રાણી માના ગળામાં જે હાર છે તે તું એનાથી માંગી લે અને પછી તે હાર લઈને હું તારી માતા પાસે તને લઈ જઈશ. પણ આ વાતનું ધ્યાન રાખજે કે આ વાત આપણા બંને વચ્ચે રહે. આ વાત તું કોઈને કહેતો નહીં. ગમે તે રીતે તું રાણી પાસેથી હાર માંગી લે. પછી કુંવરે એવું જ કર્યું. મોટી રાણી પાસે જઈને બોલ્યો કે રાણીમાં, મને તમારો આ હાર આપી દો ને. પહેલા તો રાજકુમારી ના કહી દે છે. મોટી રાણી ના કહે છે, ના હું નહીં આપું. પણ પછી તેને પેલા રાજકુમાર એના પતિની યાદ આવે છે કેમ એણે એવું કહ્યું હતું કે જો તું આ બાળકનું ધ્યાન રાખીશ, તે કહેશે એવું કરીશ તો હું તને સ્વીકાર કરી લઈશ, તને પ્રેમ કરવા લાગીશ. આમ વિચાર કરી રાણી તો ખુશી ખુશીમાં એ હાર કુંવરને આપી દે છે. એટલે એ હાર કુંવર લઈને તેના પિતા પાસે, રાજકુમાર પાસે આવે છે. ત્યારે રાજકુમાર અને તે નાનો કુંવર બંને નાની રાણી પાસે જાય છે. મોટી રાણીને કહેતા જાય છે કે હું ખુશ છું તારાથી. આજે હું તારા હાથેથી જમીશ. તું ભોજન બનાવ, એટલી વારમાં હું આવું છું. હું થોડી વારમાં જ આવી જઈશ. એટલી વારમાં તું તૈયાર કર ખાવાનું. આમ સાંભળી રાણી તો ખુશ થઈ ગઈ. એની ખુશીને તો કોઈ ઠેકાણું જ ના રહ્યું. આ તરફ હાર લઈને રાજકુમાર અને કુંવર બંને નાની રાણી પાસે જૂના મહેલમાં આવે છે અને બેહોશ થયેલી રાણીને હાર પહેરાવી દે છે. અને પરિણામ સ્વરૂપ નાની રાણી જીવતી થઈ ઊભી થઈ. પછી રાજકુમાર નાની રાણી અને કુંવરને લઈને પાછા રાજકુમાર તેના પોતાના રાજમહેલમાં આવ્યા, જ્યાં મોટી રાણી રહે છે. અને મોટી રાણીને રાજકુમાર તેના પિયર મૂકવા જાય છે. રાજકુમાર તેના સાસરે ગયો મોટી રાણીને મૂકવા માટે અને તેના સસરાને બધી જ વાત વિસ્તારથી કહી. અને આ બધું સાંભળી અને રાજકુમારના સસરાને નાની રાણી મોટી રાણીના પિતા રાજાને બહુ દુઃખ થયું અને રાજકુમારથી ક્ષમા માંગે છે. 11 માની કૃપાથી નાની રાજકુમારીના ભાગ્ય ખુલી ગયા. તેનું જીવન સુખમય બન્યું. 11 માતાનો આવો પ્રભાવ છે. બોલો 11 માતાની જય. અને 11 એક દેવી છે. આપણે હરેક 11 કરીએ છીએ, એકાદશી કરીએ છીએ તો એ એક દેવી છે. આપણે એ દેવીનું વ્રત કરીએ છીએ અને ખૂબ ફળદાયી છે. એ તો તમે બધા જાણો જ છો. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.